રાધે રાધે. આજનો દિવસ 13 ફેબ્રુઆરી 2025 ને ગુરુવાર, વિક્રમ સંવત 2081, તિથિ મહાવદ એકમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સર્વ આનંદમાં હસો, મોજમાં રહો એવી મહાદેવ પાસે પ્રાર્થના. હું છું મુકુંદ જોશી. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોશું આજનું પંચાંગ તેમજ આજનું રાશિફળ. ચાલો વિગત અનુસાર જોઈએ. આજનો સુવિચાર: માણસ કોઈને ખોટું ન લાગે એના માટે કેટલું ખોટું બોલે છે. આજનું હેલ્થ ટિપ્સ: તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઉલટી મટે છે. દિન મહિમા: ઇષ્ટિ, ગુરુ પ્રતિપદા, ગણગાટપુર યાત્રા, નટવરલાલજી પટોત્સવ માંડવી કચ્છ, રેડિયો દિન, શ્રીમદ મનમોહનજી ઉત્સવ મુંબઈ, વ્રજભૂષણલાલજી ઉત્સવ, કાકરોલી સરોજીનું નાયડુ જયંતિ. આજનો સૂર્યોદય 7:08 મુંબઈ, સૂર્યાસ્ત 6:36 મુંબઈ. આજનો રાહુકાળ 14:19 થી 15:45. આજની ચંદ્ર રાશિ સિંહ રાશિ. આજે જન્મેલા બાળકની રાશિ સિંહ રહેશે. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરવાની તાકાત આપે. જય ભોળેનાથ. આજનું નક્ષત્ર છે માઘ. પૂર્વ ફાલ્ગુની 21 ને 6 સુધી. ચંદ્રવાસ પૂર્વ, ઉત્તર પૂર્વ, સુખદાયક તથા દક્ષિણ પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે. આજના દિવસના ચોઘડિયા: ચલ 7:08 થી 8:35, લાભ 8:35 થી 10:01, અમૃત 10:01 થી 11:27, શુભ 12:53 થી 14:19, ચલ 17:11 થી 18:37. આજના રાત્રિના ચોઘડિયા: લાભ 21:45 થી 23:19, શુભ 24:52 થી 26:26, અમૃત 26:26 થી 28, ચલ 28 થી 29:34. આજનું રાશિ ભવિષ્યફળ: મેષ રાશિ. અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે શુભ છે. પરિસ્થિતિ ધીમે ધીમે તમારા તરફેણમાં આવશે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાથી અભ્યાસ કરવાથી સફળતા મળી શકે છે. તમારા પ્રયત્નો ફળશે અને તમને શુભ સમાચાર મળી શકે છે. બીજી રાશિ છે વૃષભ. વૃષભ રાશિના નામાક્ષર છે પ, વ અને ઉ. આજે તમે નવી વસ્તુઓની ખરીદી કરી શકો છો. સુખ અને સગવડતાના સાધનો વસાવવા માટે આજનો દિવસ સારો છે. પરિવાર સાથે આનંદમય સમય પસાર કરશો. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ક. આજે તમને કાર્યમાં સફળતા મળશે. ભાઈ ભાંડવો સાથેના સંબંધો સારા રહેશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. દિવસ શુભ અને લાભદાયક રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે ડ અને હ. આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. તમારા સૌમ્ય વાણી અને વર્તનથી અટકેલા કાર્યો પૂર્ણ કરી શકશો. કોઈની સાથે વાદ વિવાદમાં ન પડો. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. આજનો દિવસ તમારા માટે કામકાજમાં સફળતા લઈને આવશે. તમે તમારા ક્ષેત્રમાં આગળ વધી શકશો અને પ્રગતિ થશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હળા. આજે તમારા કાર્યમાં થોડો વિલંબ થઈ શકે છે. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું. બોલવામાં કાળજી રાખવી. ધીરજથી કામ લેવું જરૂરી છે. તુલા રાશિ. ર અને ત. આજે તમારા નવા સંબંધો અને સામાજિક વર્તુળમાં સારું રહેશે. સગા સ્નેહીઓ અને મિત્રો સાથે સંબંધો મધુર રહેશે. આગળ વધવાની તક પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિ. જેમના નામાક્ષર છે ન અને ય. આજે નોકરિયાત વર્ગને થોડી કાળજી રાખવી પડશે. મહિલાઓ માટે દિવસ મધ્યમ રહેશે. દેવી પ્રગતિ જોવા મળશે. દિવસ શાંતિથી પસાર કરવો. ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે પ, ફ, ધ, ઢ. આજે તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરીને કાર્ય શરૂ કરશો તો તે પાર પડશે. નસીબ તમને સાથ આપશે. ધીમે ધીમે પરિસ્થિતિ તમારા તરફેણમાં આવશે. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ, જ. આજે કેટલીક બાબતો તમારા મનમાં ખટ કરતી રહેશે. માનસિક વ્યગ્રતા જણાય. મનનું ધાર્યું ન થાય.
દિવસ મધ્યમ રહેશે. કુંભ રાશિના નવા અક્ષર છે ગ, શ, શ, શ. આજે રાજનીતિ અને જાહેર જીવનમાં તમને સારું રહેશે. યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. દિવસ શુભ રહેશે. મીન રાશિના નવા અક્ષર છે દ, ચ, ઝ, થ. આજે તમારે તમારી જીવન પદ્ધતિમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું. દિવસ મધ્યમ રહેશે. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ શાસ્ત્રથી લેવામાં આવી છે. ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જય શ્રી માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરશો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય.